ભાવની પોળ બહાર મસમોટો ભૂવો પડ્યો। તંત્રે ફક્ત બેરિકેડિંગ કરી અને સંતોષ માન્યો હતો। સાંકડા રસ્તા પર ભૂવો પડતા લોકોને હાલાકી પડી રહી છે। તંત્ર પાસે પણ આનો કોઈ જ ઉકેલ નથી। એએમસીના અધિકારીઓ આવીને જતા રહે છે, ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડી રહી છે। અમદાવાદ ખાડાવાદ બની રહ્યું છે, કારણ કે અમદાવાદના રસ્તાઓ પર મસ્ત મોટા ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે। જે રાયપુર દરવાજાની અંદરનો આ મુખ્ય માર્ગ છે કે ત્યાં ભાવની પોળની બહાર અત્યારે મસ્ત મોટો ભૂવો છે તે પડી ગયેલો છે, અને આ ભૂવાને તંત્ર દ્વારા સમારકામ કરવાને બદલે માત્ર ને માત્ર આ પ્રકારે જે લોખંડની ગડર મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે, પતરાથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે, અને તેનું સમારકામ છે તે નથી કરવામાં આવી રહ્યું, જેને લઈને અહીંયા અવર જવર કરતા લોકોને પણ ભારે હાલાકી છે તે ભોગવવી પડતી હોય છે। આ જે પોળના લોકો જે રહે છે અંદર, તે લોકોને પણ અવર જવર કરવી હોય તો મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। તે પ્રકારની પરિસ્થિતિ છે। જે આ રાયપુર દરવાજાની અંદરનો આખો રાયપુર વિસ્તાર છે, ખૂબ કન્જસ્ટેડ છે, સાંકડા રસ્તા હોય છે, અને તેમાં પણ આ પ્રકારે મસ્ત મોટો ભૂવો રસ્તાની વચ્ચોવચ્ચ પડી ગયો હોવાના કારણે જ્યારે લોકો અહીંયાથી અવર જવર કરે છે, પીક અવર્સમાં જ્યારે વાહન ચાલકો અહીંયાથી અવર જવર કરતા હોય છે, ત્યારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। એટલે કે અમદાવાદ વરસાદ બાદ ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। લોકો હાલ ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં ફરી